મારો નાનો ભાઈ એક્સપાયર થયો હતો એમાં ડીઆરબીમાં ને 2 વર્ષ કમ્પ્લીટ આજે પૂરા થયા છે. એમાં માંગણી અમે ઘણી કરી હતી કે 14 મુદ્દા લેખિતમાં ગૃહમંત્રીને મુખ્યમંત્રીને આપેલા હતા. એમાંથી હજી સુધીમાં એકય મુદ્દા કરવામાં આવ્યા નથી. એમાં સૌથી ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટનું કર્યું હતું કે ડે ટુ ડે હિયરિંગ લેવામાં આવે. ડે ટુ ડે હિયરિંગ હજી સુધીમાં કરવામાં આવ્યું નથી. અને એથી વધારે અત્યારે લાગત કેસમાં જેટલા હતા બધા મેમ્બરને જામીન આપી દેવામાં આવ્યા છે. જામીન મળ્યા પછી અત્યારે જે કેસમાં સાક્ષી રહ્યા ને એ સાક્ષીને ધમકાવવામાં આવે છે. અમને તો અત્યાર લગી આવતા જ હતા, પણ હવે જે સાક્ષી જે છે એને ધાક ધમકી દેવામાં આવે છે. અને આમાં હવે જોતાં એવું લાગતું નથી કે કોઈ જાતનો ન્યાય મળે કે ભાઈ તમે તમારી રીતે લડે રાખો, તમે તમારી રીતે પૂછે મરી રાખો, આમાં કંઈ ફેર પડવાનો નથી અમારામાં. જામીન મળી ગયા પછી હું કેસ ચાલુ. મેન વસ્તુ ડે ટુ ડે હિયરિંગનું કીધું હતું. હવે ડે ટુ ડે હિયરિંગનું તો અહીંયા રહ્યું. આપણે વકીલની માંગણી કરી હતી સરકારી કે ભાઈ સુપ્રીમ કોર્ટમાં અમને વકીલ દેવામાં આવે, કારણ કે હાઈકોર્ટ લગી અમારા પહેલાં નરેન્દ્રસિંહ હતા કે એ અત્યાર લગી સપોર્ટ કરતા હતા અમને. સુપ્રીમમાં અમારી પાસે વકીલ નહોતા. અમે કીધું અમને પ્રાઇવેટ અમે કઈ વકીલ આપો. હજી સુધીમાં એ દેવામાં નથી આવ્યા 100%. ડે ટુ ડે હિયરિંગ અને આ કેસમાં જે પણ સાક્ષી છે એ લોકોને પૂરતી સુરક્ષા દેવામાં આવે. એટલે હજી આમાં વધારે પડતા છેડા ન કરીએ છીએ. અત્યારે કેસ જે છે એમાં સાક્ષીઓને તપાસવામાં આવી રહ્યા છે અને છેલ્લી 4-5 મુદતથી એક ડૉક્ટર સાહેબને તપાસવાના બાકી છે, એ આવતા નથી ને જેને કારણે મુદત જે છે એ પડી રહી છે. ગઈ વખતે જજ સાહેબે 50,000 રૂપિયાની પેનલ્ટી કરીશ જો તમે નહીં આવો તો, એવી એ લોકોને ખાસ સૂચના આપી દેવામાં આવેલ હતી. પણ હવેની જે મુદત પડી છે એ મુદતે ટૂંકમાં સાક્ષીઓ જે છે એ આ ડૉક્ટર સાહેબ જે એક બાકી છે, કુલ 5 ડૉક્ટરો છે કે જેને આ બોડીના પોસ્ટમોર્ટમ જે છે અને એને સંબંધી જે કોઈ કાર્યવાહી છે એ કરેલ હતી. તો એ ડૉક્ટરો પૈકીના 2 ડૉક્ટર છે એ તપાસાણા છે અને 1 ડૉક્ટર જે છે એ બાકી છે. એમાં એવું છે કે આ જે સાક્ષીઓ છે કુલ આ કેસમાં 365 સાક્ષીઓ છે. તો 365 કરતાં વધુ સાક્ષીઓ હોય ત્યારે અને આટલી 27 લોકોના મૃત્યુ થયા હોય તો એવા સંજોગોમાં કેસ જે છે એ ઝડપથી ચાલવો જોઈએ. અમારા દ્વારા બનતા પ્રયત્નો કરવામાં આવે છે, પણ કેસ ચલાવવા માટે થઈ અને સરકાર પક્ષે જે વકીલ હોય એ અને સામે આરોપીઓના જે એડવોકેટ છે એનું પણ સહકારની ભાવના જોઈએ. પણ જેવી જોઈએ એવી આરોપી પક્ષ તરફથી કોઈ સહકારની ભાવના મળતી નથી. અને કેસની જે તારીખો છે એ 15થી 20 દિવસની એક તારીખ પડે છે. એની જગ્યાએ અમારી નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવેલી કે આ કેસ જે છે એને તમે ડે ટુ ડે ચલાવો. પણ અહીંયા બીજા અન્ય કેસોના ને એના ભારણના કારણે અને જે જજીસ સાહેબ છે એ કોઈ વખત રજા ઉપર હોય એના લીધે થઈ અને પહેલાં જે સિંઘ સાહેબ હતા, DS સિંઘ સાહેબ, એની કોર્ટમાં 2 સાક્ષીઓ 2 ડૉક્ટરો છે એ તપાસવામાં આવેલા, ચાર્જ ફ્રેમ કરવામાં આવેલો. ત્યારબાદ નવા જે VK ભટ્ટ સાહેબ આવ્યા એ ભટ્ટ સાહેબની હાલ ટ્રાન્સફર થઈ છે. અગાઉ જોઈએ તો એમની કોર્ટમાં આ કેસ જે છે એ ડૉક્ટર 5 મુદતોથી આવેલા નહીં, એટલે આ કેસ જે છે એ લંબાઈ છે. ડે ટુ ડે કેસ નામદાર ગુજરાત હાઈકોર્ટની સૂચના હોવા છતાં પણ ચાલતો નથી. એમાં જે આરોપી પક્ષ જે છે એને પૂરેપૂરો ચાન્સ મળી શકે છે. નામદાર સુપ્રીમ કોર્ટનું પણ કહેવાનું છે, એવા જજમેન્ટ પણ છે કે આ પ્રકારના જ્યારે કોઈ કેસ હોય ત્યારે જે મહત્ત્વના શાહેદો હોય એ સરકારી શાહેદો અને જો શક્ય હોય તો એની પહેલાં જે મહત્ત્વના પ્રાઇવેટ શાહેદો છે એને લેવામાં આવે તો કેસ જે છે એ
માં સજ્જડ પુરાવા છે એ ફરિયાદ પક્ષ અને સરકાર પક્ષ દ્વારા મૂકી શકાય અને જે કોઈ ખરેખર આરોપી છે એને સજા આપી શકાય. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.